કાંકરેજ તાલુકાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીના પટમાં સતત બિનઅધિકૃત રીતે ખનન કરવામાં આવી રહ્યું છે. જેમાં સિહોરી, કંબોઈ અને દુધાસણની હદમાં આવેલ બનાસ નદીમાં ભૂમાફિયાઓ દ્વારા ડીંગો જમાવવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ડમ્પર અને હિટાચી મશીન દ્વારા ખુલ્લેઆમ રેતી ભરાઈ રહી છે. ત્યારે જિલ્લાનું ખાણ ખનીજ વિભાગ દ્વારા ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે પણ એક ચર્ચાનો વિષય છે. કાંકરેજ તાલુકાની જીવાદોરી સમાન ગણાતા બનાસ નદીના પટમાં સતત બિનઅધિકૃત રીતે રેત ખનન કરવામાં આવી રહ્યું છે. જેમાં સિહોરી, કંબોઈ અને દુધાસણની હદમાં આવેલ બનાસ નદીમાં ભૂમાફિયાઓ દ્વારા ડીંગો જમાવવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ડમ્પર અને હિટાચી મશીન દ્વારા ખુલ્લેઆમ રેતી ભરાઈ રહી છે. જિલ્લાનું ખાણ ખનીજ વિભાગ દ્વારા ક્યારે કરવામાં આવશે તે પણ એક ચર્ચાનો વિષય છે. ત્યારે નદીઓમાં 20 ફૂટના મોટી ખાઈ જેવા દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે. જ્યારે સ્થાનિક તંત્રની આંખોમાં ધૂળ નાખી રહ્યો હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. જેમાં કાયદેસર કોડની લીઝાના ઓથા હેઠળ ચાલતી બેફામ ખનીજ માફિયાઓ દ્વારા રેતી ચોરી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગ દ્વારા કંબોઈ ચોકડી ઉપર પોઈન્ટ ફાળવવામાં આવ્યો છે. તેમ છતાં માત્ર 5 કિલોમીટરની હદમાંથી જ ખુલ્લેઆમ બિનઅધિકૃત રીતે રેતી ઉપડી રહી છે. ત્યારે તટસ્થ તપાસ ગાંધીનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી બહાર આવી તેવી શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, કાંકરેજ.